ના, ઘટનામાં તો કાંઈ વિશેષ કોઈ બહુ બનાવ બન્યો નથી, પરંતુ ગઈ 6 માર્ચ 2026ના રોજ અમારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી યોજાણી. એમાં મેં ત્રીજી વખત ઉમેદવારી નોંધાવેલી અને 2 દિવસ પહેલાં હું જીતેલો જ્યારે જાહેર થયો ત્યારે ભાવનગરના બધા વકીલોમાં ખૂબ ઉત્સાહનો માહોલ છવાઈ ગયો તો સ્વાભાવિક છે. પછી આજે મારું બીજી સરઘસ હતું રૂપમ ચોકથી કોર્ટના દરવાજા સુધી, એટલે બધા વકીલો ખૂબ જ સારી સંખ્યામાં, બહોળી સંખ્યામાં એકત્રિત થયા હતા. ઢોલ નગારા, ખુલ્લી જીપમાં, ફટાકડા, આતશબાજી સાથે. અને પછી અમે કોર્ટના દરવાજે પહોંચ્યા, અમારા ઢોલ નગારા વાગતા હતા. પછી અમારા ડિસ્ટ્રિક્ટ જજ શ્રી મુલિયા સાહેબ છે, એવડા કોર્ટ સમય દરમિયાન એમનું જે ત્યાં કોર્ટ ઉપર બેસવાનું હોય બોર્ડ ઉપર, તો ત્યાંથી કંઈક ઓચિંતાને ઉતરી અને મારી પાસે આવી અને મને કીધું કે મિસ્ટર આ બધું બંધ કરો. કે સાહેબ આ અમારે આજે ઉત્સાહનો દિવસ છે, કીધું આ રોજ નથી હોતું, કે તમે બંધ કરી દો. ના સાહેબ તમારે અવાય જ નહીં, મેં કીધું, અને તમારે તમે કીધું કે આ રજિસ્ટ્રારને કહેવાય કે આ પોલીસને જાણ કરાય ડિસ્ટર્બ થતું હોય તો, અને આજે અમારે આ રીતનો માહોલ છે. એટલે મેં કીધું કે ના તમારે બંધ કરવું જ પડશે. ના સાહેબ અમે અહીંયા કોર્ટના દરવાજા, અમે કોર્ટની પ્રિમાઇસીસમાં ગયા નથી, અમે રોડ ઉપર જ તે અમારે બધા વકીલો આનંદ કરતા હતા. વિશેષ કંઈ બીજો કોઈ બનાવ બન્યો નથી. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.